તો ઇન્ડિયા વાળું નરકાયું. એની બહાર તો લાઈન લાગેલી લા. હે આને એવું થયું કે 100% ઇન્ડિયામાં કઈક સજા ઓછી હશે એમ, તો જ આટલી લાઈન હોય ને યાર. બરાબર. ત્યાં જઈને પૂછ્યું કે અહીંયા શું જ આટલી લાંબી લાઈન છે? તો ઇન્ડિયાના નર્કમાં એવું જ કીધું કે ભાઈ જો, પહેલા તમને ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડીને 1 કલાક સુધી કરંટ આપવામાં આવશે, પછી એક ખિલ્લા લાગેલી પથારી પર સુવાડવામાં આવશે, અને પછી એક દૈત્ય માણસ તમારી જખમી પીઠ પર 50 વાર હંટર મારશે. આ તો સેમ જ થયું ને. તો પેલાને પણ એ જ થયું કે આ તો બધે આવું છે યાર, તો પછી આટલી લાંબી લાઈન કેમ લાગી છે? પછી પેલાએ કીધું શું કે અહીંયા ઇલેક્ટ્રિક ખુરશી તો છે પણ ઇલેક્ટ્રિસિટી નથી યાર. ખિલ્લાવાળી પથારીમાંથી કોઈ ખિલ્લા જ ચોરી ગયું છે. અને પેલા ભાઈ જે 50 હંટર મારવા આવે છે ને, એ સરકારી કર્મચારી છે. એટલે આવે રજીસ્ટર પર સહી કરીને પછી ચા નાસ્તો કરવા જતા રહે છે. અને કદાચ જો પાછો આવી પણ જાય તો 2-3 હંટર મારી અને રજીસ્ટરમાં 50 એવું લખી કાઢે છે. એટલે આ લાઈન લાગી જાય આમ. એટલે